જય શ્રી કૃષ્ણ બધાને। આજ છે ગુરુ પૂર્ણિમા અને દુર્વા આવી ગઈ ને સ્પેશિયલ આજ રવિવાર છે ને તો ફોન જોવાનું જ કામ કરે છે અને માધુ રમે છે અહીંયા ઢોલકું લઈને રમે છે માધુ। જુઓ તમને બતાવું અને અમે આજ પાછા પરબ જાશું ગુરુ પૂર્ણિમા છે એટલે એના દર્શન કરવા। અને આજ ત્યાં બહુ સરસ છે બાપુ કુંડની અંદર વિધિ કરશે બાપુની જેટલા બધા એના ગુરુજી જેણે ગુરુ ધારણ કર્યા હોય એ બધાય ઘણા બધાને પરબનો પંથ હોય એ બધાય તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને પ્લીઝ વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થોડાક બાકી છે તો પ્લીઝ જલ્દી સબસ્ક્રાઈબ કરતા જાઓ એટલે આપણો થોડોક ટાર્ગેટ છે એ પૂરો થઈ જાય। તો હવે આપણે પરબ આવી ગયા છીએ અને હવે તમને પરબનો નજારો બતાવીએ। જો અહીંયાથી આપણે જે કુંડમાં વિધિ ચાલુ થાય એ જ કુંડ અહીંયાથી આપણે એન્ટર થતા આવે છે। અત્યારે જો વરસાદ હતો એટલે અહીંયા બધે જો પાણી ભરાઈ ગયું છે। એમ તો સારો વરસાદ હતો, ધીમે ધીમે આવતો હતો પણ તો એટલું પાણી બધે ભરાઈ ગયું છે। જો તમને દેખાતું છે બપોરનો ચાલુ હતો એટલે ધીમો ધીમો આવતો હતો અને અત્યારે જો અહીંયા બધી પબ્લિક બેઠી છે થોડી અને અત્યારે આરતીનો ટાઈમ છે। હજી અહીંયા કુંડમાં વિધિ થાય હજી વાર છે 10 સાડા 10 અને અહીંયા જો આ કુંડે મસ્ત ભરાઈ ગયો છે અને જો ફરતી બાજુ બધી શણગારી દીધું છે ફૂલથી અને આસોપાલવના પાનથી અને કુંડ ભરાઈ ગયો છે સરસ એવો। જો એની અંદર આ બતક છે એની અંદર બાપુને બેસાડશે, સેવાદાસ બાપુનો ફોટો રાખશે અને અહીંયા જો આ બધે થોડું પબ્લિક આ સાઈડ છે અને આ કુંડની અંદર જ વિધિ કરશે। અને જો સરસ એવું આ કુંડમાં બતકને રાખી દીધું છે અને એમાં જ બધું બાપુનું સિંહાસન રાખશે અને સેવાદાસ બાપુનો ફોટો રાખશે અને પછી આ ફરતો કુંડની અંદર ફેરવશે। એ હું તમને જ્યારે ચાલુ થશે ત્યારે બતાવીશ। અત્યારે દુર્વા જો એમ કહે છે કે મમ્મા જો કેવું બતક છે અને આ રીતે અહીંયા થોડી બધી તૈયારી છે અને થોડી ચાલુ છે અને હવે આપણે આરતી સાઈડ જઈએ। અત્યારે જો આરતી ચાલુ છે તો પબ્લિક બહુ બધું છે અને આજ ગુરુ પૂર્ણિમાના દિવસે વધારે પબ્લિક હોય। જો આ રીતે બધી મસ્ત એવી હાકલ રાખી અને એની અંદર શણગારેલું છે। તો હવે આપણે મંદિર સાઈડ જઈએ। જો હું તમને આ મંદિરે આખું બતાવું। અત્યારે મસ્ત લાઇટિંગ હોય, એમાં બધી અલગ લાઇટ થતી હોય અને અત્યારે છે ને આરતી ચાલુ છે। જો હું તમને બતાવું આ પબ્લિક જો બધું બેઠ્યું છે કેમ કે ઓલી સાઈડ જ 2-3 દોરી રાખેલી છે એની અંદર છે પણ આ ગુરુ પૂર્ણિમા છે એટલે એના લીધે થોડુંક પબ્લિક વધારે હોય કેમ કે જે લોકોને આજુબાજુના ગામના પછી જે લોકોને પરબનું પંથ હોય એ લોકો અહીંયા હોય એટલે હજી આરતી ચાલુ છે એટલે પ્રસાદ બાકી હોય એટલે પબ્લિક તમને વધારે જોવા મળશે। જુઓ તમે કેટલું પબ્લિક છે। અત્યારે આ બાજુ થોડીક ઓછી લાઇટ છે એટલે તમને થોડુંક ઓછું દેખાતું હશે અને અંધારું દેખાતું હશે પણ અત્યારે પબ્લિક બહુ બધું છે। અને પછી આ બધું જે કુંડ બાજુ જશે જ્યારે ત્યાં વિધિ ચાલુ થાય ને બધી ત્યારે જો તમને દેખાતું હશે, અંધારું છે તોય પણ ઘણું દેખાય છે અને હવે આરતી થોડીક બાકી છે કેમ કે અહીંયા પરબમાં 1 કલાક આરતી હાલે એટલે આરતી પૂરી થાય પછી જ પ્રસાદ લેવાનો હોય એટલે જો તમને બધી સાઈડ બધી પબ્લિક જ દેખાતી છે અને આજ હું તમને આરતીના દર્શન પણ કરાવીશ। જો આ પાછળની સાઈડ છે
કેમ કે આગળની સાઈડ હોય તો એ જ્યાં બધી દોરીઓ બાંધેલી હોય એની અંદર બેસવાનું હોય. જો વરસાદ હતો એટલે પાણી અહીંયા ભરાઈ ગયું છે. જો તમે કેટલું પબ્લિક ઊભું છે. આજના દિવસે ઘણું બધું પબ્લિક હોય, બહારથી પણ આવતા હોય, આજુબાજુના ગામના હોય અને સેવા કરવાવાળા હોય. તો જો હવે અહીંયા બધાય મંત્રો બોલે છે અને જો હવે આરતી પૂરી થઈ ગઈ છે એટલે બધાય લાઈનમાં દર્શન કરવાના હોય, કેમ કે પબ્લિક વધારે હોય. એટલે જો અહીં સાઈડથી નહોતા જવા દેતા એટલે હું પાછળથી આ સાઈડથી શૂટિંગ કરું છું. જો તમે આના દર્શન કરી લ્યો. અને એ સાઈડથી તો બધી લેડીઝ પાછળની સાઈડ હોય એટલે એ સાઈડ કોઈને આ સાઈડ આવવા ન દે, પણ હું આ પાછળની સાઈડથી શૂટિંગ કરું છું. આગળની સાઈડથી તો શૂટિંગય ન કરવા દે, કેમ કે પબ્લિક બહુ વધારે હોય એટલે શૂટિંગ ન કરવા દે. અને જો તમને પબ્લિક દેખાય. હવે આરતી પૂરી થઈ ગઈ એટલે આ બધા પ્રસાદ લેવા જાય છે અને એ સાઈડ ભોજનાલય છે એટલે હવે બધાય આરતી પૂરી થઈને દર્શન કરી, કોઈ દર્શન કરવા જતા હોય, દર્શન કરીને આવતા હોય, બધા પ્રસાદ લેવા જતા હોય. અને હવે પાછા આપણે આ કુંડ તરફ આવી ગયા. અને હવે આમાં જે થોડી થોડી બાકી છે બધી તૈયારીઓ થાય છે અને અમે એક્ઝેક્ટ મંદિરની સામે બેઠા છીએ. અહીંયા માધવ રમે છે. જો હું માધવ અહીં બેઠા છીએ. માધવને જાઉં નીચે રેતીમાં રમવા, અને ત્યાં વરસાદ આવ્યો છે ને એટલે બધું ભીનું થઈ ગયું છે. અને હવે જો નીચે બધે પથ્થરવાનું પણ ચાલુ થઈ ગયું છે. થોડી થોડી ધીમે ધીમે તૈયારી થતી જાય છે. અત્યારે વાગ્યા છે 9:30, એટલે 10:30 ચાલુ થાય તો 12 વાગ્યા સુધી રહે. ને ધીમે ધીમે બધી તૈયારીઓ ચાલુ થાય છે. જો તમને દેખાતું હોય તો ત્યાં અંદર સેવાદાસ બાપુનો ફોટો રાખ્યો છે ને એની અંદર ગુગળનો ધૂપ કર્યો છે, એટલે પાણીની અંદરથી તમને ધુમાડા નીકળતા હોય ને એવું દેખાય. હમણાં હું તમને થોડુંક નજીકથી બતાવું. જો તમને આ બધો ધૂપ કરેલો છે. હવે ધીમે ધીમે આ બધી પૂજા ચાલુ થાય. અને જો આ રીતે અંદરથી સતત ધૂપ નીકળતો જ રહે એ રીતનું એની બધી ગોઠવણી હોય, એટલે આમ પાણીની અંદરથી ધુમાડા નીકળતા હોય ને એવું તમને દેખાય. જો અને અહીંયા જો આ બધું પબ્લિક કેટલું છે. હવે એ બધા પ્રસાદ લઈ અને બધા અહીંયા પૂજા હોય એ બાજુ બધા આવી જાય. અને જો તમને એવું લાગે ને કે પાણીની અંદરથી ધુમાડા નીકળે છે, ને આ સાઈડે બધા એના સેવકો હોય એ બધા જો કુંડના ફરતે ઊભા રહી ગયા છે. અને એ બધા ફરતા આ સેવાદાસ બાપુને પહેલાં આખા કુંડની અંદર ફરતા ચક્કર મરાવી અને પછી વચ્ચે રાખી કુંડની વચ્ચે, અને પછી એની પૂજા કરશે. હમણાં ધીમે ધીમે ફરતી ચક્કર મારશે. અને જો તમને એવું લાગે કે પાણીની અંદરથી ધુમાડા નીકળે છે, એ રીતની અંદરથી ગોઠવણી હોય. અને બહુ જાજો અંદર ધૂપ હોય, થોડો થોડો નાખે એટલે આ રીતના ધુમાડા ચાલુ જ રહે. અને પરબધામમાં જે પણ કાર્યક્રમ હોય એ બધા બહુ સરસ હોય છે. અને જો અહીંયા પરબના પીરની જય બોલાવે છે. અને હવે પૂજાની શરૂઆત થશે. અને અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે કરસનદાસ બાપુ નીચે નહીં આવે. ને જો હું તમને બતાવું ઝૂમ કરીને, ત્યાં લાઇટ નથી એટલે ઓછું દેખાય છે. ત્યાંથી બાપુ ના બધા દર્શન કરે છે અને બાપુ ત્યાંથી જય બોલાવે છે. પ્રસાદ ને બધું ત્યાંથી જ આપશે. અને જો હવે શરૂઆત થાય છે પૂજાની. જો આ કુંડમાં ફરતે સેવાદાસ બાપુને ફેરવશે. અને જો આ બધા તમને ઊભા છે એ બધા હમણાં ફૂલ ઉડાડશે અને પછી બધી દિશાની પૂજા કરશે. તો જો આ કુંડને ફરતે સેવાદાસ બાપુને પહેલાં
આખા કુંડમાં ફરશે. અને બાપુ વરસાદનું વાતાવરણ છે એના લીધે અત્યારે નીચે નથી આવી શક્યા, તો એ બાપુ ત્યાંથી બેઠા બેઠા જ બધાને પ્રસાદ ને બધું આપે છે. જો તમે આ ફરતે કુંડને ચક્કર મારશે પહેલાં. એમાં સેવાદાસ બાપુનો ફોટો છે અને આ રીતે સતત અંદરથી ધૂપ નીકળે છે. જુઓ તમને અત્યારે હું નજીકથી બતાવું. અને પછી કુંડની વચ્ચે રાખી અને પૂજા કરશે બધી દિશાની, અને પછી ગુરુજીની આ રીતે. જો આમ બધા ઊભા છે આ ફરતા, એ બધાય ફૂલ ઉડાડે છે. તો ગુરુ પૂર્ણિમાની આવો કાર્યક્રમ પરબધામમાં થાય છે દર વર્ષે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ થોડોક સપોર્ટ આપો અને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, તો આપણો જેટલો ટાર્ગેટ બાકી છે એટલો પૂરો થઈ જાય. તો પ્લીઝ વિડીયો ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો, અને મારા જે ડેઈલી બ્લોગ આવે છે પ્લીઝ એમાં પણ તમે સપોર્ટ કરો. તો હવે આપણે અહીંયા વિડીયોનો એન્ડ કરીએ છીએ, અને આવા અવનવા વિડીયો જોવા માટે પ્લીઝ થોડોક સપોર્ટ કરો અમને. અને વિડીયો જોવો છો તો એક લાઈક કરવાનું પણ ભૂલતા નહીં, અને એક નાનકડી એવી કોમેન્ટ પણ કરજો. તો અને અમે આટલી બધી મહેનત કરીએ છીએ, તો પ્લીઝ વિડીયોને લાઈક કરતા જાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. તો બસ હવે આપણે અહીંયા જ વિડીયોનો એન્ડ કરીએ છીએ. સત દેવીદાસ, અમર દેવીદાસ.